કાર ખરીદતી વખતે આપણે કલર અને મોડલ તો સિલેક્ટ કરી લઈએ છીએ, પરંતુ જ્યારે વાત આવે પેમેન્ટની ત્યારે પ્રશ્ન થાય છે કે લોન ઉપર લેવી જોઈએ કે પછી કાર રોકડા પૈસા આપીને લેવી જોઈએ. જો શોરૂમ વાળાની વાત કરીએ તો શોરૂમ વાળા ચોક્કસથી આપણને એમ કહે છે કે લોન ઉપર કરાવી લો, અત્યારે સ્કીમ ચાલે છે. જ્યારે ઘણી બધી વખત આપણા ઘરના વડીલો એમ કહે છે કે રોકડેથી લઈ લો, વ્યાજના ચક્કરમાં આપણે નથી પડવું. પરંતુ શું આપણી પાસે બધા જ પૈસા હોય છતાં પણ શું આપણે ખરેખર કાર રોકડેથી લેવી જોઈએ કે પછી લોન કરાવવી જોઈએ? ઇન શોર્ટ, કાર લોન ઉપર લેવી જોઈએ કે ન લેવી જોઈએ એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આમ જોવા જઈએ ને તો આપણા ખાતાની અંદર 10 લાખ રૂપિયા પડ્યા હોય ને 10 લાખ રૂપિયાની જો કાર હોય ને તો ચોક્કસથી આપને એક વિચાર આવે કે 10 લાખ રૂપિયા ભરીને રોકડેથી આ કાર છોડાવી લઈએ, કારણ કે આપણે ઈએમઆઈના ટેન્શનમાં પડવું જ નથી. પરંતુ શું આ વાત સાચી છે? સૌથી પહેલું ને સૌથી મહત્વનું, જે 10 લાખ રૂપિયા તમે અચાનક જ આપી દીધા ને એ 10 લાખ રૂપિયા હવે શું થઈ ગયા? ડેડ મની થઈ ગયા. કારની કિંમત દર વર્ષે ઘટવાની છે. જો આજ 10 લાખ રૂપિયા તમે સેફ ગવર્મેન્ટ બોન્ડ્સ કે પછી કન્ઝર્વેટિવ મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૂક્યા હોત, જ્યાં 9 થી 10% રિટર્ન મળી શકે છે, તો એ પૈસા દર વર્ષે વધતા હોત. બીજું અને મહત્વનું, અચાનક જ કોઈ ઇમરજન્સી આવી ગઈ, ઘરમાં કોઈ મોટો ખર્ચો આવી ગયો, તો તમારી પાસે કોઈ જ પૈસા નહીં બચ્યા હોય, કાર તમને સામે પૈસા નહીં આપે. તો એક બીજો પ્રશ્ન, તો શું ખરેખર આપણે જે કાર છે એને લોન ઉપર લેવી જોઈએ? તો આમાં પણ એક સવાલ થવો જોઈએ. સવાલ એ છે કે જો લોન ઉપર કાર લઈશું તો આગળના સમયમાં એ આપણને કેટલો ફાયદો અપાવી શકે છે. હવે જો કાર લોનની વાત કરીએ એટલે કે વ્હીકલ લોનની વાત કરીએ તો મોટા ભાગે અત્યારે ભારતની અંદર કેટલા ટકા વ્યાજ આપણે ચૂકવવું પડી શકે છે? 8.5 થી 9.5% આસપાસ. જો તમે 7 વર્ષ માટે લોન લો છો તો તમે વ્યાજ પેટે બેંકને 3 થી 4 લાખ રૂપિયા વધારાના આપી દેશો, અને આની સાથે જે પ્રોસેસિંગ ફી હોય એ પણ તમારે આપવી પડે છે. આનાથી પણ મહત્વનું છે કે અગર તમારી પાસે અચાનક પૈસા આવી પણ જાય છે અને ફોરક્લોઝ કરાવો છો લોનને, તો આગળના સમયમાં શું થાય છે? એકચ્યુઅલમાં તમારે એના માટે પણ વધારાની ફી ચૂકવવી પડે છે. અને ઇન શોર્ટ જો જોવા જઈએ તો આગળના સમયમાં તમે લોન ઉપર કાર લો છો ને તો ચોક્કસથી તમને થોડું ઘણું નુકસાન થાય છે. પરંતુ આ નુકસાન તો હજુ પણ સહન થઈ શકે છે. પરંતુ હવે હું જે નુકસાન કહેવા જઈ રહ્યું છું એ નુકસાન કદાચ સહન નહીં થાય. દર વર્ષે કારની જે કિંમત હોય છે ને એ ઘટતી હોય છે, અને એમાં પણ જો તમે લોન ઉપર કાર લો છો તો શું થશે કે ધીરે ધીરે કારની વેલ્યુ ઘટતી જશે. એવી રીતના તમારે પૈસા પણ એટલા જ વધારે કાર માટે આપવા પડશે. શોરૂમની બહાર નીકળતા જ કારની જે કિંમત હોય છે 20% સુધી ઘટી જાય છે, અને 5 વર્ષમાં તેની કિંમત અડધી એટલે કે માત્ર 5 લાખ રૂપિયા પણ થઈ શકે છે. એટલે કે એક બાજુ 10% 15% તમારી કારની વેલ્યુ દર વર્ષે ઘટી રહી છે, અને બીજી બાજુ તમે 8.5 થી 9% તો વ્યાજ દર વર્ષે બેંકને આપી રહ્યા છો. તો શું કરવું જોઈએ? તો તમને કદાચ પ્રશ્ન થતો હશે ને કે એકચ્યુઅલમાં તમે એમ કહી રહ્યા છો કે રોકડેથી પણ ન લેવી જોઈએ ને બીજી બાજુ લોન ઉપર પણ ન લેવી જોઈએ. તો એકચ્યુઅલમાં કઈ રીતે કાર લેવી જોઈએ? તો એનો એક સિમ્પલ એક સોલ્યુશન છે કે જો તમારી પાસે ખરેખર 10 લાખ રૂપિયા છે ને તો તમે ઓવરડ્રાફ્ટ તરીકે એનો યુઝ કરી શકો છો અને આરામથી તમે 1%માં કાર લોન લઈ શકો છો. ધારો કે તમારી પાસે કાર ખરીદવાના 10 લાખ રૂપિયા રોકડા છે, તમે કાર ડીલરને પૈસા આપવાને બદલે તેની બેંકમાં FD એટલે કે ફિક્સ ડિપોઝિટ કરાવી દો. અત્યારે મેજર બેંકો સિનિયર સિટીઝન કે પછી નોર્મલ પબ્લિકને 7 થી 7.5% સુધીનું વ્યાજ આપે છે. ધારી લઈએ કે તમને 7% વ્યાજ મળે છે. હવે તમે બેંકને એમ કહો કે આ FD તમારે તોડવી નથી, પણ તેની સામે મને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ ખોલી આપો. જો ઓવરડ્રાફ્ટની વ્યાજની વાત કરીએ તો FDમાં જેટલું વ્યાજ મળતું હોય ને તો ઓવરડ્રાફ્ટમાં જે વ્યાજ ચડે ને એ FDના વ્યાજ કરતાં 1% વધારે ચડતું હોય છે. એટલે કે તમારી લોનનો વ્યાજ દર ફિક્સ થઈ ગયો 8%. હવે આને થોડું સરળ રીતે ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે તમારી પાસે 10 લાખ રૂપિયા છે, એને તમે FDની અંદર મૂક્યા. હવે દર વર્ષે જો આપણે 7% પણ ગણીએ તો અંદાજે લગભગ 70,000 રૂપિયા તમને વ્યાજ મળશે. અને એની સામે જો તમે ઓવરડ્રાફ્ટ કરાવો છો અને એનું જો વ્યાજ 1% એક્સ્ટ્રા ગણીને પણ જો તમને 8% ઉપર મળતું હોય તો આગળના સમયમાં તમારે 80,000 રૂપિયા ભોગવાના આવશે. એટલે કે અહીંયા માત્ર તમારે 1% આપવો પડ્યો. કાર લોનનો EMI દર મહિને ફિક્સ હોય છે, ભલે તમારી પાસે ગમે એટલા પૈસા પડ્યા હોય, પણ ઓવરડ્રાફ્ટમાં વ્યાજ એટલે કે ડેઇલી યુઝેસ પર ગણાય છે. એટલે કે જો તમે 10 લાખની FD માંથી 8 લાખ વાપર્યા છે તો 8 લાખ ઉપર વ્યાજ ચડશે. પેલા જે 2 લાખ વધ્યા છે એના ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં ચડે. હવે ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવતા મહિને બિઝનેસમાંથી કે પછી બોનસમાંથી 2 લાખ રૂપિયા આવ્યા, તમે સીધા OD એકાઉન્ટમાં જમા કરાવી દો. હવે તમારું વ્યાજ ઘટીને 6 લાખ રૂપિયા થઈ જશે. આમાં પૈસા જમા કરાવવાની કે ઉપાડવાની કોઈ પેનલ્ટી હોતી નથી. તમે ગમે ત્યારે ગમે એટલા પૈસા ભરીને લોન શૂન્ય કરી શકો છો. અને મહત્વનું આના માટે થઈને એટલે કે ઓવરડ્રાફ્ટના યુઝ માટે તમારે કોઈ પ્રોસેસિંગ ફી આપવાની નથી હોતી કે પછી કોઈ જામીન નથી આપવાના, કારણ કે ઓલરેડી બેંક પાસે તમારા 10 લાખ રૂપિયા જામીન તરીકે પડેલા જ છે. એટલે આમ જોવા જાય ને તો ઇન શોર્ટ તમારી પાસે 10 લાખ રૂપિયા હોય ને તો સ્માર્ટ થોડું વિચારીને આગળ વધો ને તો ચોક્કસથી તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. અને આગળના સમયમાં તમે EMI
અને આનાથી પણ વિશેષ એક સાથે પૈસા આપવાના જે ચક્કર હોય છે ને એમાંથી તમે બચી શકો છો. એટલે હવે તમારે શું કરવાનું છે, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી નાખવાનું છે. તમારા જે પણ કંઈ વિચાર હોય, તમારી પાસે બીજો કોઈ આઈડિયા હોય કે તમે કાર લોન આ રીતે પણ લઈ શકો છો, એ મને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. આપણે એના ઉપર પણ વાત કરીશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મેક્સિમમ લોકો સાથે શેર કરી નાખજો. જે લોકોને કાર લેવાની છે એ લોકો સાથે પણ શેર કરી નાખજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો એક વાત કહું.